દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. એટલે ધીમે 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 આપણને આ જ્ઞાનની બધી જે સમજો છે ને એ પેલી આજ્ઞા ધર્મે કરીને ખુલ્લી થતી જશે અંદર. આપણે આજ્ઞા ધર્મનું જેટલું વધારે સમજણ અંદર કરતા જઈશું ને એમ સરસ થતું જશે. આ બહુ મોટો સાર છે એનો, સમજાય ને? પૂછજો, બીજી બધી વાતો પૂછજો. પેલું સમજાયું અનુકૂળ પ્રતિકૂળનું? અનુકૂળતા વખતે જ ફાઇલ છે સંભાવે નિકાલ કરો, અને પ્રતિકૂળતા આવે ત્યારે એ પણ હવે નક્કી થઈ ગયું કે પ્રતિકૂળતા એટલે શું? તો કે ફાઇલ નંબર 1 ના મનને નથી ગમતું એવું, આપણા મનને ના ગમતું આવ્યું એ પ્રતિકૂળતા. તો ફાયદો શું થયો? તો કે આ ના ગમતો હિસાબ એક ઓછો થયો ને, એટલે નફો થયો કહેવાય. આપણા 100 અપમાન હોય એમાં 100 માંથી 99 થયા, 80 થયા, તો નફો થયો ને. હા, એક કર્મ ઓછું થયું એ શુદ્ધાત્માના ચોપડામાં નફો થયો. અને પ્રતિકૂળતાનો સંજોગ, ના ગમતો સંજોગ એ શું કરે છે? તો કે આત્માની જાગૃતિમાં લાવે છે, એટલે ફાયદો થયો. પહેલા શું થતું હતું? ના ગમતા સંજોગને આપણે તિરસ્કાર કરતા હતા કે આવું ક્યાંથી આવ્યું, આવું ક્યાંથી આવ્યું, જલ્દી જાય તો સારું, આવું કેમ મને આવે છે. હવે જુદું થઈ ગયું કે આ ના ગમતા સંજોગ છે ને એ મને બહુ ફાયદો કરે, મને સત્સંગમાં રાખે, દાદાની આજ્ઞાની અંદર રાખે છે, શુદ્ધાત્માનું યાદ કરાવે છે, બધી આજ્ઞા યાદ કરાવે છે, દાદાનું નિધિધ્યાસન થાય છે. આ બધો મોટો ફાયદો કરાવે છે મને. એટલે હવે જે સંજોગો જગતના લોકો ફેંકી દેતા હતા અજ્ઞાનતાથી, હવે એ સંજોગોને આપણે વેલકમ કરીએ છીએ કે ઓ બહુ ઉપકારી તું તો. આપણો છોકરો, આપણી છોકરી, આપણા હસબન્ડ, આપણે વાઈફ, આપણા માણસો આપણી સામે પડે, આપણું ના સાંભળે, ત્યારે તો આપણને જ્ઞાન ઉત્પન્ન થાય ને. આ દુનિયામાં અનુકૂળ સંજોગ હોય ત્યાં સુધી એ પોતે વિચારક બની શકે નહીં. જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે છે ત્યારે થિંકિંગ પાવર શરૂ થાય છે એનું, અને એ થિંકિંગ પાવરથી એ જ્ઞાન તરફ એની મેળે જ જતો જાય છે. એટલે બહુ ઉપકારી કહીએ. દાદા કે ને જવાનીમાં તમને જો ના ગમતા સંજોગો આવી ગયા ને તો ગઈ પણ બહુ સારું જવાનું છે એમ માનું. કારણ કે નક્કી જ હોય એનું. જે માણસને જવાનીમાં ના ગમતા સંજોગો આવ્યા જ નથી તો પાછળ આવવાના છે. ના ગમતા અને ગમતા લાઈને જ આવ્યા છે. વહેલા જે હિસાબ પૂરા થયા ને સારું, બહુ સારું કહીએ. 100 જણ માંગનારામાંથી 90 જણ આવી ગયા ને જવાનીમાં તો સારું, 10 જ રહ્યા આવે તો ગઈડપણમાં 10 ને જ આપવાનું રહ્યું ને. તો દાદા કે બહુ જ ઉપકારી માનવું. ઓહો, બહુ સારું. જેટલા દુઃખો, ના ગમતા બધું આપણી શરીર સરસ હોય, મન સરસ હોય, શક્તિવાળા હોય ને આવી જાય લઈ જાવે તું. એટલે હવે પેલું ના ગમતા મનને રહ્યા ખરા, પણ અંદર થઈ ગયું કે આ તો મારા બહુ ઉપકારી કહેવાય. આમના લીધે તો હું જ્ઞાન પામીશ, આત્મા પામીશ, આ આજ્ઞા ધર્મની અંદર વધારે રહી શકીશ, દાદા તરફ જબરજસ્ત મને પ્રેમ ઉત્પન્ન થશે, સત્સંગ ઉપર મને જાણવાની જિજ્ઞાસા થશે. નહીં તો થાય જ નહીં પછી, સમજાય ને? એટલે બધા જ પ્રતિકૂળ સંજોગો જે છે ને એ આપણે હવે લેવલ બદલાઈ ગયું કે આ પ્રતિકૂળ સંજોગો એ મારા માટે બહુ જ ઉત્તમ છે હવે. કારણ કે એ મને બહુ શુદ્ધાત્માના ચોપડામાં નફો કરાઈને જવાના છે. હવે સંસારના ચોપડામાં ખોટ
અને શુદ્ધાત્માના ચોપડામાં નફો. લોકોને શું એક જ ચોપડો હતો, સંસારનો ચોપડો. એટલે એમને તો એની બુદ્ધિ કે આ નફા વાળું એટલે નફા વાળું અને ખોટ વાળું એટલે ખોટ વાળું. હવે આપણે બે ચોપડા થયા ભાઈ, સંસારના ચોપડામાં ખોટ, શુદ્ધાત્માના ચોપડામાં નફો. જેમ કોઈએ આપણું અપમાન કર્યું તો આપણી બુદ્ધિને લાગે કે આ ખોટ, અને શુદ્ધાત્માના ચોપડામાં શું થયું? નફો, કે આપણો અહંકાર ધોઈ આપ્યો એને એટલો. આપણે શુદ્ધાત્મામાં રહેતા થયા એ રીતે, તો કે શુદ્ધાત્માના ચોપડામાં નફો થયો. તો એવું આ સંસારના જેટલા ચોપડાની અંદર ખોટ છે ને, હવે આપણી દ્રષ્ટિના કારણે શુદ્ધાત્માના ચોપડામાં એ નફો થઈ ગયો, આખો કન્વર્ટ થઈ ગયું આખું. લોકો શીખવાડે કે બધું ફાવશે, ગમશે, ચાલશે, એવું કરો, એ શીખવાથી ના આવે. ચોપડો જ બદલી નાખ્યો દાદાએ આપણો. તમારે કશું છોડવાનું નહીં, કશું કરવાનું નહીં. પેલું વિઝન બદલાયું, ચોપડો બદલાઈ ગયો. ના ગમતું શુદ્ધાત્માના ચોપડાની અંદર જમા થયું કે નફો. પોતાની બહારની બધી પરિસ્થિતિ બહુ જ કપરી આવે, આર્થિક પરિસ્થિતિ, બધી સામાજિક પરિસ્થિતિ બધી એકદમ નબળી આવે ને, એ આપણે શુદ્ધાત્માના ચોપડામાં મોટા મોટો નફો. શું નફો? તો કે આના લીધે આ સંસારમાં મોહ જ ઉત્પન્ન થાય નહીં, ખ્યાલ આવ્યો? બીજા બધા પાપ ઉત્પન્ન થાય નહીં, અને આત્માનું કરવાનું ટાઈમ મળે કે આત્માનું કરવામાં, શુદ્ધાત્માનું કરો, સત્સંગમાં જાઓ, ભગવાનની ભક્તિ કરો. એટલે બહુ શુદ્ધાત્માના ચોપડાની અંદર નફો થતો જાય. જગતના ચોપડાની અંદર, સંસારના ચોપડાની અંદર જે ખોટ હતી એ બધો અહીંયા નફો થઈ ગયો. બહુ મોટું કામ થયું. આ તો સમજાય ને? હા બોલો. કીધું ને કે આવું બધાને અમુક સંજોગો આવે જવાનીમાં, પછી એ લોકોનું આગળનું સરસ જાય, તો એ સંજોગો આવે ત્યારે એને શુદ્ધાત્માના ચોપડામાં જમા કરવાનું. એવા સંજોગો બહુ બધા આયા, પણ એ વખતે એવું જમા નથી, એટલે યાદ નતું રહેતું. આમ ત્યારે તો એવું જ થતું હતું અમુક વર્ષો પહેલા, હમણાં બી અમુક વખત પહેલા, કે આવું મારી સાથે જ થાય છે, મારી સાથે જ થાય છે. પણ હમણાંનું 2-3 વર્ષથી જે બધું થાય ને, એમાં તમે કીધું ને એવું નક્કી થઈ જાય કે સંસાર જોઈતો જ નથી. એમ એવું આપણે કહી દઈએ કે આ બધું જ છે તો આ જોઈતું જ નથી. એમ મને તો બસ દાદા ખાલી તમારું થઈ જાય, બસ એવું જોઈએ જ. એવું હમણાં થાય છે. અત્યાર સુધી તો બહુ સંજોગો આવ્યા જેમાં આપણે જમા નથી કર્યું, તો એનું કેવી રીતના થાય હશો કાકા? એ વખતે આપણને એ બધું ખબર નથી જ આપણને સંત મળે છે અત્યારે આટલું બધું સત્સંગ. એ તો પહેલા જે આપણને થયું એ કેવું કે આપણી એટલી જાગૃતિ નહોતી, એ સમજણમાં નહોતું એ બધું. અને એ વખતે આપણે બધા ઓર્ડર આપ્યા, લખ્યા ખરા કે આ બધા ઓર્ડર. હવે 2 વર્ષ થયા ને શરૂ થયું કે ઓહો, આ બધા જે ઓર્ડર આપેલા તો બધા નક્કામાં છે આ તો. એટલે આપણે નીચે લખી દીધું કે મારો આ બધા ઓર્ડર કેન્સલ કરી દેશો ભાઈ. હવે મારું બદલાઈ ગયું છે. એટલે આપણી જાગૃતિ, આપણી સમજણ જેમ જેમ બદલાય છે એમ આ જગતને જોતા, જગતની બધી અવસ્થાઓને જોતા, સંજોગોને જોતા આપણું બધું બદલાઈ જાય છે આપણું. અને એ જેવું બદલાયું એટલે આપણે હવે જે નક્કી કરીએ ને એ આપણું જમા થાય, પેલું બધું કેન્સલ થઈ જાય છે એની મેળે જ. ખ્યાલ? 25 વર્ષ સુધી આપણે જે સંજોગોને બોલાવવા માટે નક્કી કરેલું કે આવું હોય તો સારું, આવું હોય તો સારું. હવે ખબર પડી કે ઓહો, મારે કંઈ એને બોલાવવાની જરૂર જ નહોતી, આ તો બધું ખોટું. આપણે એ વખતે અજ્ઞાન હતું, અણસમજણ હતી. હવે ફેરફાર કરી નાખ્યો એટલે એની મેળે જ એ બધા સંજોગો નીકળી ગયા. એની મેળે એ ઓર્ડર કેન્સલ આખો બધો. નવું હવે અંદર શરૂ થાય. આજે જે જાગૃતિ છે, આજે જે સમજણ છે, એનાથી પછી એથી આગળ જેમ જેમ જશો એમ આવશે. એટલે આપણી પોતાની જાગૃતિ જેમ જેમ વધતી જાય છે એમ એમ
આ દુનિયા આપણા માટે નવી બનતી જાય છે. વસ્તુ બધીની એ માણસોની એ સંજોગોના એ પણ આપણું જોવાની દ્રષ્ટિ આખી બદલાતી જાય છે. અને એમ આપણું સુખ, આપણો આનંદ, બધી પરિસ્થિતિ અંદરની બદલાયા કરે છે. એટલે નબળા સંજોગ પછી આવે નહીં તો ગયા એ તો. હવે આપણે દરેક સંજોગોની અંદર આ ફાઇલ ને સંભાવે નિકાલ એ રહેતા થયા આપણે, એટલે દરેક સંજોગોનો નિકાલ કરતા થયા નહીં, એટલે બહુ મોટા શક્તિવાળા થયા. કારણ કે આપણે ટેવાયેલા કેવા હતા? ગમતા સંજોગોમાં રહેવા ટેવાયેલા હતા. સહેજ ના ગમતું આવ્યું ને એ સંજોગમાંથી કેમ નીકળી જવું બહાર, એ પહેલા શોધતા હતા. હવે આપણને જ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા થયા, એટલે શું થયું તો કે આ ના ગમતા સંજોગો એનો સંભાવે નિકાલ કરવાનો, એટલે એના આપણી શક્તિઓ પ્રગટ થાય છે. આ સંભાવે નિકાલમાં ના ગમતા સંજોગથી આપણે જે જતા રહેતા હતા એ ભાગી જતા હતા, એ જતું રહ્યું નથી. બધા બે ચાર કામ આવે, જવાબદારીઓ આવે, ચલો જતા રહીએ, અહીં મજા નથી આવતી. આ શું અહીંયા આવ્યા કે આ કામ 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 કામ, તે આપણે એ મૂળ તો આપણને ગમતો નહોતો, આપણા અહંકારને ફાવતું નહોતું, એટલે આપણે ભાગી જતા હતા. હવે એ સંજોગને આપણે શું માન્યું? દાદાએ બતાવ્યું કે આ ફાઇલ છે, હવે સંભાવે નિકાલ કરો. અને એ સંભાવે નિકાલની અંદર જબરદસ્ત તપ થાય છે. એટલે એ તપના કારણે આપણી શક્તિઓ વધી આવે, ના ગમતું ઓછું થવા માંડશે. ધીમે 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 રહેશે જ નહીં. ના ગમતું શું રહે એમાં? રોજ માણસ ઘરે બહુ સરસ જમતો હોય બધું આમ, અને પછી એકથી એક સારી વસ્તુ એને જમવાની મળતી હોય, એટલે એને થાય કે આ સારું, આનાથી આ સારું, આનાથી આ સારું, એમ થાય. પણ એ માણસને જેલમાં જવાનું થાય, જેલમાં જમવાનું મળે તો ના ગમે નહીં. કેમ તો કે એને એટલું બધું સારું જમ્યો છે, સારું રહ્યો છે, તો જેલની અંદર જમવાનું મળ્યું એ બિલકુલ એને નહીં ગમે. હવે એ જ માણસની 2 વર્ષ સુધી જેલમાં રહ્યો, અને એનું જે જમવાનું મળતું હતું, છૂટ્યા પછી જ્યારે બહાર આવ્યો અને એનાથી થોડુંક જ સારું આપ્યું તો શું થઈ ગયું? બહુ જ સારું છે કે જા તો કે પેલું ના ગમતાના આધારે આ સારું લાગે છે, અને પેલું ગમતાના આધારે પેલું ના સારું લાગે છે. સમજાય ને? છે તો બધા સંજોગો જ, પેલા ગમતા અને ના ગમતા બધા સંજોગો છે. અને જો ફાઇલ દેખાય તો બહુ મોટું જ્ઞાન કહેવાય. સંભાવે નિકાલ, ફાઇલ સંભાવે નિકાલ, સંજોગ, ફાઇલ સંભાવે નિકાલ. દરેક સંજોગ. પેલા કે ભાઈ તમે અમને ઘરે જ રહેવાનું છે, 2 દિવસ ત્યાં જ રહેવાનું તમારે. હવે આપણે ત્યાં રહેવું ન હોય, ભાઈ એ તો આખો દિવસ એમની વાતો કે કરે છે, માથું દુખી જાય છે એમનું સાંભળીને. તો આપણને થાય કે આની જોડે કેમ ન હોય? તો કે આ નાગમતો સંજોગ કેવો છે? ફાઇલ સ્વરૂપે. તો ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. આજે આજ્ઞા જો મૂકીને એને તો બહુ મોટો પુરુષાર્થ થઈ ગયો એનો. સંભાવે નિકાલ એનો. બસ સમજાયું ને? બહુ સરસ આજ્ઞા કામ કરે છે અંદર. જેને આ સંભાવે નિકાલ સંયોગ એવું દેખાતું થયું તો બહુ મોટું જ્ઞાન થયું, કે બહુ મોટી સમજણ આવી એનામાં. શું કહો છો પ્રજ્ઞાબેન? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેમ છે તબિયત? બધું બરાબર? સરસ. અશોક કાકા એવું કહેતી હતી કે હમણાં આપણો સત્સંગ ચાલતો હતો ને, તો તમે પેલું સંયોગો વિયોગોનું સમજાવતા હતા ને, કે સારા આવે તો પણ મનીષા દીદીએ પૂછ્યું ને મમ્મીના જે સવાલમાં,
તો હું તમને બહુ દિવસથી કહેતી હતી કે મારું એક કામ નથી થતું અમારા ઘરમાં. થોડા દિવસથી અમે તો અંકિતનો મારા પર ફોન આવ્યો કે મારું કામ થઈ ગયું. તો હું સત્સંગમાં હતી ને તો એ વખતે એવું આમ એકદમ પેલું કેવું, અને મેં તો આપણાથી કેવું કે એકદમ આપણું કામ થઈ ગયું હોય, બહુ દિવસથી અટક્યું હોય ને અમુક વસ્તુ તો આપણે કેવાય એકદમ પેલા ખુશ થઈ જઈએ ને આમ આપણે, મેં ખાલી એવો જ જવાબ આપ્યો કે બહુ સરસ, ચલો આપણું કામ થઈ ગયું ને. મેં એ વખતે હાજર રહ્યું કે આ થયું એનો સમય અત્યારનો જ હશે, આ સમય થવાનું હશે એટલે આજે થયું એવું હાજર રહ્યું. તો હમણાં મને એવું થતું હતું કે એવું દરેક વખતે થઈ જાય ને આમ કે આ વસ્તુનો સમય છે કે આનો આવશે તો આપણને કોઈ વસ્તુની અસર ના થાય. અત્યારે મને ખબર પડી કે બહુ મોટું કામ થઈ ગયું, પણ મને એની અસર આમ એવી ના થઈ ગઈ કે ચલો મારું કામ થઈ ગયું. આમ એ વખતે એવું એમ થાય કે સત્સંગમાં છે કેવું હાજર રહે છે, એવું આપણે દર વખતે આમ રહેતું હોય તો આપણું કામ થઈ જાય. એટલે સત્સંગ એ આપણને જાગૃત દશામાં લાવે છે અને દરેક સંજોગોમાં જાગૃતિ રહે છે. પછી એટલે જ સત્સંગના સંજોગોને આપણે વધારે પ્રિફર કરીએ, કારણ કે આપણને એ રિયલ જાગૃતિમાં લાવે છે. એમ કરતા 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 આપણી જાગૃતિ વધતા વધતા બધા સંજોગોમાં રહેતી થતી જશે. પછી સત્સંગની અંદર 1 કલાક રહીએ, 2 કલાક, પછી આપણે સાથે બધા હોઈએ ત્યારે એમાં રહે વધારે. એમ કરતા 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 એ જાગૃતિ વધતી જાય. આપણે રોજ પ્રેક્ટિસ કરીએ આજ્ઞાની, એમ વધતી જાય. એમ કરતા કરતા એ પછી પરમેનન્ટ થતી જશે. અને બિલકુલ બધા રાગ દ્વેષથી આપણે જુદા પડતા જઈશું. ઓહો, આપણને બિલકુલ ના ગમતામાં કશું અસર થતી નથી, ગમતામાંય અસર નથી થતી, કારણ કે આપણને હવે સંજોગ દેખાતા શરૂ થયા છે. 500 માણસ આપણું કામ કરી આલે એ સંજોગ, અને કામ કરવાનું 5 ભેગા ના થાય એ સંયોગ. એવું સંયોગ દેખાતો થયો ને તો બિલકુલ આપણે દુઃખ જ નહીં અનુભવ થાય. બહુ સરસ છે આ. શું કહે સૂર્યકાંતભાઈ? હા બોલો. સંજોગો ઉદય કર્મને આધારિત હોય છે ને? હા, બધા સંજોગો પોતાને જે ભેગા થાય છે એ શેના આધારે? તો કે પોતાના કર્મના આધારે જ. સારા સંજોગો કુદરતી રચના ને, એ કુદરતી રચના તો ખરી. કુદરતી રચના ને, કુદરતી રચના એટલે શું? તો કે કોઈ સંજોગને મોકલતું નથી આપણી પાસે. આપણી પાસે આ સંજોગ આવે કેવી રીતે? તો કે કુદરતી રચનાના આધારે. આપણી જોડે એનો જે રિસાર્ચ છે, આપણે પૂર્વે એની જોડે જે કર્મ બાંધ્યા છે એ કર્મના ઉદય માટે આ સંજોગ આવી રહ્યા છે. સારા સંજોગો અને ખરાબ સંજોગો બંને આપણી જોડે કયા હિસાબથી આવે છે? તો કે કર્મના હિસાબથી. આ છોકરો મારું બહુ માને છે, આ છોકરો મારું નથી માનતો, આ વાઈફ મારું માને છે, આ નથી માનતું, આ બધા, આ ગ્રાહક સારો, આ નથી સારો, આ મારું સાંભળે છે, નથી સાંભળતો. દરેક સંજોગો પોતાના જ હિસાબના અધીન આવી રહ્યા છે. આપણે બોલાવીએ તો ના આવે. બધાએ તો એવું જ માંગે કે ગમતા સંજોગોને જ બોલાવે, પણ એ આવે નહીં. ના ગમતા ને બધા કળવા જાય તો જાય નહીં. તો કે આવવું અને જવું એ કુદરતી રચના છે, પણ એ શેના આધીન છે? તો કે તમારા જ કર્મના હિસાબના આધીન છે. સમજાય ને? પોતાના જ કર્મનો હિસાબ હોય ને, તે બહાર ગમે તેટલું એનું સારું કરવા જાય ને, પણ એનો કર્મનો હિસાબ જ પેલો પાપનો હોય તો નબળા જ સંજોગ ભેગા થાય. જે સંજોગ ભેગો થાય એ નબળો. ડોક્ટર ભેગો થયો તોય નબળો, દવા ભેગી થઈ તોય નબળી. કેમ? તો કે પેલો હિસાબ કેવો છે એનો? કર્મનો હિસાબ કેવો? પાપનો છે. કર્મનો હિસાબ જો પાપનો હોય ને તો જે સંયોગ મળે ને એ બધા નબળામાં કન્વર્ટ થઈ જાય. ડોક્ટર મળે, દવા મળે, જગ્યા મળે, કેનાર મળે, આપણને મનનો વિચાર આવે, બધા
બધા સંયોગો કેવા થઈ જાય, નબળામાં કન્વર્ટ થાય. કેમ? તો કે પેલો પાપનો હિસાબ પૂરો કરવાનો છે એટલે. અને જેવો કર્મની અંદર પુણ્યનો ઉદય આવ્યો કે બહાર પેલો સંજોગ બાજુવાળા આવીને કે મૂકો ને દવા બધી લો ને, આ હું તમને આ બનાવી આપું, જ્યુસ પી જાઓ ને, જો કાલ સવાર સરસ થઈ જશે. તે પેલો હિસાબ બદલાયો આપણો કર્મનો, અને બહાર જે નિમિત્ત ભેગું થયું અને એમાં આપણે પેલું જ્યુસ પીધું, બીજે દિવસ એકદમ સરસ થઈ ગયું. આપણને થાય કે આવું કેવી રીતે બને? તો કે પેલા કર્મનો ઉદય બદલાયો, પાપમાંથી પુણ્યમાં આવ્યા, અને એ ઉદયમાં આ જે નિમિત્ત મળ્યું એ કેવું થઈ ગયું, સૌડું કામ કરી જાય છે. સમજાય છે ને? મૂળ કર્મ એટલે શું? તો કે પાપ અને પુણ્ય, અને એના આધારે પેલા સંયોગો કામ કરે છે. એક ડોક્ટર દવા આપે ને તો પેલાનો રોગ વધી જાય, અને એનો એ ડોક્ટર એવા જ દર્દીની એ જ દવા આપે છે, એનો રોગ તરત મટી જાય છે. સંયોગ એક જ છે બેયનો, પણ બંને માટે ફળ શું આપે છે? તો કે એના જેવા કર્મના હિસાબો છે એવું ફળ આપે છે સંજોગ એને. પેલાના કર્મનું ફળ પાપનું છે હજુ, એટલે એ જ દવા, એ જ ડોક્ટર એનું શેનું ફળ આપે છે ને? તો કે પાપનું ફળ આપે છે. એનો રોગ વધી જાય છે, અને એ જ ડોક્ટર, એ જ દવા ફલાણાને કેટલા વખતનો જૂનો રોગ મટાડી દીધો. તો કે એની આ સંજોગો પેલો પુણ્યનો ઉદય છે એમાં ભેગા થયા છે, એટલે સવળું ફળ આપે. પુણ્યના ઉદયમાં સંયોગો સવળું ફળ આપે, અને પાપના ઉદયમાં સંયોગો કડવું ફળ આપે છે. સમજાય ને? સંયોગો તો એક જ છે બધા, અને ભેગા શેનાથી થાય? તો કે પોતાના કર્મના હિસાબે એનું ફળ મળે છે, કુદરતી રચનાથી બધું. સમજાય છે? હા, સમજાય. સરસ છે, બહુ સરસ. આ પોતાના જ કર્મ ના ઉદયના આધીન પેલા સંજોગો ભેગા થવા, અને સંજોગો એનું ફળ આપે છે પાછું. આપણને શું લાગે કે આ ડોક્ટર સારા છે, દવા સારી છે? એ તો આપણી કહેવાય ને કે અણસમજણના લીધે આપણે એવું લાગે છે. ડોક્ટર, દવા એ તો બધા સંજોગો છે, અને એનું ફળ ક્યારે મળશે? આપણા જ હિસાબના અધીન મળવા.